મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ છે જેલમાંથી મિત્રો એમ કીધું ચૂંટણી લડવાના છે। જે મિત્રો વાત કરી તો ગોંડલ નાગરિક બેંકની મિત્રો ચૂંટણી છે એ ગઈકાલે છે। કાલે છે 15 સપ્ટેમ્બર ને 15 સપ્ટેમ્બરના રોજ મિત્રો વાત કરી તો જે રીતે ભાઈ તમને લોકોને ખબર છે કે મિત્રો રાજુભાઈ સોલંકી પણ જેલમાં છે ને ગણેશભાઈ ગોંડલ પણ જેલમાં છે। તેમાંથી જ મિત્રો વાત કરી તો 15 સપ્ટેમ્બરે મિત્રો ગોંડલ ખાતે નાગરિક બેંકની ચૂંટણી છે। તેમાં મિત્રો વાત કરી તો રાજુભાઈ સોલંકી છે તેના વિરોધી મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ છે તે મિત્રો એમ કીધું ચૂંટણી લડવા જઈ રહ્યા છે। તેમાંથી જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો ગોંડલમાં તમામ મિત્રો વાત કરી તો તૈયારીઓ થઈ ગઈ છે। હાલના ટાઈમમાં તમને લોકોને ખબર છે કે મિત્રો તેમાં મિત્રો વાત કરી તો ગોંડલ ખાતે ગઈકાલે ચૂંટણી યોજાવાની છે। તેમાં તેની જ મિત્રો વાત કરી તો શું થાય છે, શું મિત્રો વાત કરી તો જયરેશભાઈ જાડેજાનો મિત્રો એમ કીધો તબક્કો છે એ ચાલી રહ્યો છે, શું મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ છે એ જેલમાં બેઠા બેઠા ચૂંટણી જીતી જશે એ તો આપણને કાલે જ ખબર પડે। તમને બધા લોકોને ખબર છે કે મિત્રો રાજુભાઈ સોલંકી અને ગણેશભાઈ ગોંડલનો મામલો છે એ મિત્રો પહેલાં જે થયો હતો તેના કારણે મિત્રો વાત કરી તો જે ગણેશભાઈ ગોંડલ જેલમાં છે, પરંતુ મિત્રો રાજુભાઈ સોલંકી છે એ તો ઘૂસીટોકના કારણે જેલમાં છે। જે આ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ગણેશભાઈ ગોંડલ કરીબ 3 મહિનાથી જેલની અંદર છે અને રાજુભાઈ સોલંકી કરીબ 1 મહિનાથી જેલમાં છે। ગુજરાતમાં પહેલી વાર એવું થયું છે કે ફરિયાદી અને મિત્રો વાત કરી તો જે કાંડ કર્યા છે આ બંને મિત્રો જેલમાં છે। સૌથી પહેલાં મિત્રો વાત કરી તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરવાનો ખાસ ભૂલવાનું નથી। શું મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ છે એ જેલમાં બેઠા બેઠા જીતી જશે, આ સૌથી મોટા સમાચાર રહેશે। કાલે મિત્રો વાત કરી તો આના પર શું મિત્રો એમ કીધું હાલના ટાઈમમાં આના પર શું ચાલી રહ્યું છે એનો વિડીયો આપણે કાલે ઓલરેડી આપણે અપલોડ કરવાનો છે, તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો વિશે। તમારે શું કેવું છે વિડીયોને શેર કરી દો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોની જય હિન્દ જય ભારત।